આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકામાં એક જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ જોડાયા છે તેની સાથે વાત કરી શું કહેશું આજે ઉપલેટા ખાતે જન આક્રોશ સભાનું આયોજન કરવાનું મુખ્ય હેતુ શું? છેલ્લા 20 વર્ષથી ગુજરાત સરકારમાં ભાજપનું શાસન છે. 15-17 વર્ષથી ઉપલેટા નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે. ત્યારે ભાજપના શાસનનો ભ્રષ્ટાચાર, રોડ રસ્તાના ભ્રષ્ટાચાર, શહેરના નગરપાલિકાના ભ્રષ્ટાચારો સતત લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે અને લોકોની ફરિયાદો સતત અમારા સુધી આવે છે. આવા સંજોગોમાં લોકોના રોષને સરકાર સુધી પહોંચાડવા માટે આજે આ જન આક્રોશ રેલી સભાનું અમે આયોજન કર્યું છે. આ સભામાં નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયા છે, ઉપલેટા તાલુકા વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રશ્નો છે તેમને અમારા આગેવાનો ઉજાગર કરશે અને આ સભા દ્વારા અમે અમારો રોષ, પ્રજાનો રોષ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ. ઉપલેટા નગરપાલિકામાં અત્યારે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે. ભૂગર્ભ ગટરની કામગીરીમાં સતત ને સતત ભ્રષ્ટાચાર થાય છે. અમે લોકોને લઈને સરકારમાં રજૂઆતો કરી, વહીવટી અધિકારીઓને રજૂઆતો કરી, પણ કોઈ ધ્યાન આપતું નથી અને ભ્રષ્ટાચાર એટલો ને એટલો છે. આ બધા પ્રશ્નોને લઈ અને આજે આ જન આક્રોશ સભાનું આયોજન કરેલ છે. આમાં અમારા પ્રદેશ કક્ષાના નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ કક્ષાના ઉપાધ્યક્ષ, મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતના અનેક આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહી અને લોકોનો રોષ, જે ઉપલેટાની પ્રજાનો રોષ છે, એને વ્યથા આપી અને આ રોષ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરશે. વર્ષથી ભાજપનું શાસન છે ને કઈ કઈ મુશ્કેલીઓ અહીં છે? છેલ્લા 17 વર્ષ ત્યાં નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ઉપલેટાની 80,000ની વસ્તી છે, પણ આ ગામની કમનસીબી છે અવળી નગરપાલિકા પાસે ફાયર ફાઈટર નથી. હમણાં જ છેલ્લા 15 દિવસમાં 2 બનાવો બન્યા. એક મોટરસાયકલ હળગી ગયું અને એક બીજું વાહન હળગી ગયું. લોકોએ ડોલો લઈને ઠલવવી પડી. નગરપાલિકાને ફોન કર્યો તો નગરપાલિકા પાણીનું ટેન્કર લઈને આવે, ટેન્કરમાં નળી ન હોય, ટેન્કરમાંથી ડોલું ભરી ભરીને ઠલવવું પડે. આવી પરિસ્થિતિ છે. ગઈ ચોમાસા દરમિયાન નગરપાલિકાએ લગભગ 1.5 કરોડ રૂપિયાની કાંકરી નાખી. આ કાંકરી ખરેખર તો 25-30 લાખની જ નાખી, પણ 1.5 કરોડનું બિલ મુકાણું. અને આ ઉપલેટાની એક એક પ્રજા જાણે છે અને આ પ્રજાને જે જાણે છે એની વ્યથા અમારી પાસે આવે છે અને અમે આ વસ્તુને લઈ અને આજે ઉજાગર કરશું. બીજી વાત કે નગરપાલિકાએ હમણાં લગભગ 1.5 કરોડ રૂપિયાની સ્ટ્રીટ લાઇટની ખરીદી કરી. બજારમાં એક સ્ટ્રીટ લાઇટની કિંમત 600 રૂપિયા છે. એ નગરપાલિકાએ 1800 થી 1900 રૂપિયામાં ખરીદી કરી અને ભ્રષ્ટાચાર કર્યો છે. આ તમામ બાબતો અમે વહીવટી અધિકારીઓ પાસે લઈ ગયા ત્યારે વહીવટી અધિકારીઓ અમને ઓફ ધ રેકોર્ડ એમ કીધું કે અમે આમાં કાંઈ કરી શકવાના નથી, અમારે અહીંયા નોકરી કરવી છે, અમારે ગોધરા જવું નથી. અધિકારીઓ પણ પગલા લેતા બે છે, એટલે ફરજિયાત અમારે જાહેરમાં આ પ્રશ્ને આવવું પડ્યું છે. પણ મુખ્ય વક્તાઓ આવવાના છે. મુખ્ય વક્તામાં ઋતિકભાઈ મકવાણા છે, અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ. આ સિવાય રાજકોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ છે રેખાબેન, એ પણ આવેલા છે. ખેડૂત આગેવાન નેતા પાલભાઈ આંબલિયા આવવાના છે. અમારા ધારાસભ્ય લલિતભાઈ વસોયા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ હોરા છે. આ સહિતના પણ અનેક વક્તાઓ આજની આ સભામાં સંબોધન કરી અને લોકોનો રોષ છે એ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશે. આ હતા રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જેના દ્વારા સમગ્ર બનાવ જણાવવામાં આવ્યો અને છેલ્લા કેટલાય સમયથી અહીં ભાજપનું શાસન હોય, અનેક એવી સમસ્યાઓ છે કે જેને લઈને સરકાર દ્વારા છે તે કોઈ પગલા ન કરતા હોય, જેથી કરીને આજે કોંગ્રેસ દ્વારા છે તે ઉપલેટા શહેર ખાતે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ઉપલેટા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.